क्वेश्चन नंबर 4 है। एक છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। ઓકે, લંબાઈ મીમીમાં, પાંદડાઓની સંખ્યા 118થી 126માં 3, 127થી 135માં 5 આપેલું છે, 136થી 144માં 9, 145થી 153માં 12, 154થી 162માં 5, 163થી 171માં 4, 172થી 180માં 2 આપેલું છે। અહીંયા વર્ગ આવૃત્તિ તો બરાબર આપ્યું છે, પર વર્ગમાં આપણે જોઈએ અહીંયા શું છે 126 અને 127 અહીંયા છે। જે સંખ્યા અહીંયા લખેલી હોય એ સંખ્યા અહીંયા હોવી જોઈએ। તો આ સતતમાં નથી એટલે સતત વર્ગ આપણે ફેરવાનું રહેશે। તો સતત વર્ગ કરવા માટે આપણે એક ટ્રીકનો ઉપયોગ કરીએ કે તો શું કરવાનું હોય છે કે આગળમાં જે હોય છે ને એ 0.5 બાદ કરવાનું હોય છે। એટલે બરાબર આમાંથી 0.5 બાદ કરીએ તો કેટલા થશે 117.5 થશે। ઓકે, અને પાછળમાં 0.5 ઉમેરવાનું હોય છે। આવી રીતે જ્યારે આપેલું હોય ત્યારે તો આમાં એક 0.5 ઉમેરીએ તો કેટલા થઈ જાય 126.5 થશે। થઈ ગયું। અહીંયા અહીંયાથી પણ આવી રીતે 0.5 બાદ કરશો કેટલા થઈ જશે 126.5। આમાં ઉમેરીએ તો કેટલા થઈ જશે 135.5 થશે। ઓકે, જે સંખ્યા અહીંયા લખેલી છે એ સંખ્યા અહીંયા આવશે। તો આપણે શું કરવાનું છે આમાંથી બાદ નથી કરવાનું, બાદ કરીએ તો પણ આવી રીતે આવશે और ન કરીએ તો પણ આવી ડાયરેક્ટ થઈ જશે। એટલે આ સંખ્યા અહીંયા ઉતારો તો તમને ખબર પડે કે અહીંયા જો આમાંથી 0.5 બાદ કરીએ તો આ સંખ્યા આવવાની છે, એટલે આપણે આ સંખ્યા અહીંયાથી ઉતારી લેવાનું। ઓકે, પછી આમાં ઉમેરીએ તો 144.5 થશે। આ 144.5 અહીંયા આવી જશે। પછી કેટલા થઈ જશે આમાં 0.5 ઉમેરીએ તો 153.5। આ 153.5 અહીંયા આવી જશે અને પછી આ 162 થઈ જશે। 162 0.5 ઉમેરીએ તો 162.5 થશે। પછી આ અહીંયા આવી જશે 162.5, એમાં 0.5 ઉમેરીએ તો 171.5 થશે। પછી અહીંયા જોઈએ 171.5 બરાબર, અહીંયા ઉમેરીએ 0.5 તો કેટલા થશે 180.5 થશે। આવી રીતે વર્ક કરવાનું છે। ઓકે, આપણે અહીંયા આમાંથી જોઈને લખીશું। તો શરૂ કરીએ અહીંયાથી કેટલા થશે 117.5 થી 126.5। ઓકે, હવે 126.5 થી 135.5, પછી 135.5 થી કેટલા થશે 144.5 થશે। 144.5 થી કેટલા થશે 153.5, 153.5 થી 162.5, પછી 162.5 થી 171.5, 171.5 થી 180.5। ઓકે, હવે આપણે શું કરવાનું છે આવૃત્તિ લખવાનું છે। તો લખીએ આવૃત્તિ। ઓકે, પછી આવશે સંચયી આવૃત્તિ। ઓકે, તો હવે કેટલા થશે કેટલા લખેલી છે 3 અને અહીંયા આપેલું છે 5, અહીંયા થશે 9, અહીંયા થશે 12, અહીંયા થશે 5, અહીંયા થશે 4, અહીંયા થશે 2। ઓકે, પછી અહીંયા કુલ લખેલું છે n બરાબર, તો n બરાબર આપેલું છે ટોટલ કેટલા છે 40। ઓકે, હવે આપણી પાસે અહીંયા 3 અહીંયા લખીએ પ્લસ સામે 5 છે, 5 બરાબર 8। જો તમને ડાયરેક્ટ આવતું હોય તો ડાયરેક્ટ કરી નાખો, જો તમારે થોડી ભૂલ પડતી હોય તો આવી રીતે કરવાનું, કેમ કે આ રીતે કરતે તો ભૂલ થવાની નથી। ઓકે, હવે અહીંયા 8 છે પ્લસ 9 ઉમેરીએ કેટલા થશે 17, 17 પ્લસ ઉમેરીએ 12 કેટલા 29 થશે। 29 પ્લસ 5 ઉમેરીએ કેટલા થઈ જશે 34 થશે। પછી 34 પ્લસ 4 ઉમેરીએ તો કેટલા થશે 38, 38 પ્લસ 2 ઉમેરીએ તો કેટલા થશે 40 થશે।
ઓકે, n ભાગ્યા 2 બરાબર 40 ભાગ્યા 2, 2થી ભાગાકાર કરીએ, 2 દુ 4 થશે અને 0 ના 0. ઓકે, 20 આવ્યા છે. તો હવે કેવી રીતે જોવાનું? આ 20થી વધારે છે? નથી. આ 20થી વધારે છે? નથી. આ 20થી વધારે છે? નથી. આ 20થી વધારે છે? એટલે હા. તો આ 20થી વધારે હોય તો આ જે છે આપણું શું થઈ જશે? આ થશે આપણું મધ્યસ્થ વર્ગ. 1 નંબરમાં પૂછાય છે, ધ્યાન રાખવાનું. એના સૌથી આગળની સંખ્યા જે હોય છે L હોય છે. ઓકે, અહીંયા એને F કહેવામાં આવે છે. આ અહીંયાથી ઉપર જોઈએ તો આ થશે CF. બરાબર? આવી રીતે કર્યું છે. શા માટે? કે જો ભૂલ ના થાય એટલા માટે. બોલે આ લાઈનને છોડીને ઉપરવાળી જે હોય છે એ CF થાય છે. ઓકે, તો હવે આપણી પાસે ખબર છે L બરાબર કેટલા છે? 144.5. ઓકે, પછી F બરાબર કેટલા છે? 12 છે. પછી CF બરાબર કેટલા છે? 17 છે. અને H બરાબર કેટલા છે? કેટલાનું અંતર છે? તો H બરાબર કેટલા આવ્યા છે? 9. M બરાબર L પ્લસ એટલે મધ્યસ્થ બરાબર L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF ભાગાકારમાં F ગુણાકારમાં H. L બરાબર આપણી પાસે છે 144.5 પ્લસ N ભાગ્યા 2 આપણે આવ્યું છે કેટલા છે? 20. બરાબર? 20. અને CF કેટલું છે? 17 છે. F બરાબર કેટલા છે? F બરાબર 12 છે. અને H બરાબર કેટલા છે? H બરાબર છે આપણી પાસે 9. બરાબર? 144.5 પ્લસ 20માંથી 17 વાત કરીએ તો કેટલા મળે છે? 3. અને ભાગાકારમાં અહીંયા 12 અને અહીંયા છે 9. ઓકે, હવે 144.5 પ્લસ આ છે 4 3 ચોક 12, 3 તરી 9, 3 તરી 9 થઈ જશે અહીંયા. અને છેદમાં 4, 4થી ભાગાકાર કરવાનું રહેશે. તો અહીંયા ભાગાકાર કરીએ આપણે. 4નું કરીએ 9થી. બરાબર? 4થી કરવાનું છે 9માં. કેટલા થશે? 4 દુ 8 થશે. બધી 1 પોઈન્ટ મૂકી શકાય. અહીંયા 10 થઈ જશે. તો આ 4 દુ 8, કેટલા બધે છે? 2, 0 મૂકી શકાય. 4 પંજા 20. ઓકે, કેટલા આવે છે? 2.25 આવે છે. તો 144.5 પ્લસ કેટલા થશે? 2.25 થશે. ઓકે, હવે એનું સરવાળો જોઈએ કેવી રીતે કરી શકાય. તો 144.5 અને 2 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 2 અહીંયા, પછી 5. ઉપર કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકી શકાય. અહીંયા 5 થશે. 5 અને 2 7 થશે. ઓકે, 4 અને 2 6 અને 4નું 4 અને અહીંયા કેટલા થયા? 146 પોઈન્ટ કેટલા થશે? 75 થશે. M બરાબર કેટલા આવ્યા છે? 146.75 આવ્યું છે. ઓકે, આમ પાંદડાઓની મધ્યસ્થની લંબાઈ કેટલી છે? 146.75 મીમી છે. એવી રીતે તમે લખશો તો થઈ જશે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.